प्रिय विद्यार्थी मित्रों, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયના 10માં આપનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે નિવારક વર્ગના દાખલા આપણે ગણ્યા, જેની અંદર ચતુર્થકો, શતાંશક, દશાંશકની વાત કરી। આજે આપણે થોડાક આગળ વધીશું। ખાસ કરીને અનિવારક વર્ગ સતત આવૃત્તિ વિતરણમાં જ એક આવો વર્ગ આપેલા છે, વર્ગ અને આવૃત્તિ આપેલા હોય, બે ભાગ પડે વર્ગના। ખાસ કરીને યાદ રાખજો, નિવારક વર્ગ, અનિવારક વર્ગ। अनिवारक वर्ग कोने कहीशुं तो અહીંયા તમે જોઈ શકો છો વર્ગ 25 થી 29 છે, નીચેનો વર્ગ 30 થી શરૂ થાય, એટલે આ બંને પોઈન્ટ અલગ અલગ છે, એનો મતલબ કે આ અનિવારક વર્ગ છે। માની લો વિદ્યાર્થી મિત્રો બંને પોઈન્ટ અલગ અલગ છે એટલે અનિવારક વર્ગ। આની પહેલાનો દાખલો જો એની અંદર જ્યાંથી પૂર્ણ થતું હતું ત્યાંથી જ આ વર્ગ શરૂ થતો હતો, એટલે અધસીમા અને ઉર્ધ્વસીમા બિંદુ બંને સરખા હતા। હંમેશા આ 25 ને અધસીમા કહેવાય, 29 ને ઉર્ધ્વસીમા કહેવાય। અને એ જે બિંદુ આપણને પ્રાપ્ત થાય છે એને આપણે અધસીમા બિંદુ, ઉર્ધ્વસીમા બિંદુ કહીશું। એની ડિટેલમાં આપણે પછી ચર્ચા કરીશું। તો અહીંયા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અનિવારક વર્ગ છે અને આપણે કેવી રીતે કામ કરવાનું છે સમજીએ। આની અંદર પ્રાપ્તાંકો એટલે કે વર્ગ લંબાઈ કેટલી થશે તો 25, 26, 27, 28 ને 29। 25 થી શરૂ કરીને 29 સુધી બધા પ્રાપ્તાંક આની અંદર જ આવશે। અહીંયા 30 થી 34 માં બધા પ્રાપ્તાંક અંદર આવશે। 35 થી 39 માં બધા પ્રાપ્તાંક અંદર આવશે। એનો મતલબ થયો કે વર્ગ લંબાઈ અહીંયા 5 છે। હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ છીએ કેવી રીતે આપણે કામ કરવાનું છે। અહીંયા તમને સેક્શન E સ્વાધ્યાય 3 ની અંદર સેક્શન E માં દાખલા નંબર 3 ની વાત કરીશું કે જેની અંદર આપણને એમ કીધું છે કે Q1 અને D4 શોધો। હવે દરેક પ્રમાણે દાખલા પ્રમાણે કામ કરીશું। આખો એક અંદાજ મેં તમને આપી દીધો છેલ્લા લેક્ચરની અંદર કે પાંચે પાંચ વસ્તુ કેવી રીતે શોધી શકાય। આ દાખલામાં આપણને Q1 અને D4 શોધવાનું કીધું છે। તો વિદ્યાર્થી મિત્રો થોડા આગળ વધીએ છીએ। સૌથી પહેલા આપણે FI એટલે કે આવૃત્તિનો સરવાળો કરીશું। તમને ખબર પડી ગઈ છે કે વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે, તો આવૃત્તિનો પહેલા સરવાળો કરીશું। કેલ્ક્યુલેટર તમારી જોડે છે જ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા ધ્યાન આપીશું આપણે। 9 ને 7 16 ને 2 18 ને 4 22 ને 5 27 ને 3 30 30 નું શૂન્ય 3 ને 4 ને 3 7 ને 2 9 ને 10 100 એટલે કે n બરોબર 100 જવાબ આવે। અહીંયા પહેલું સ્ટેપ ક્લિયર થઈ ગયું। ત્યારબાદ એક જ કોલમ બનાવવાની છે CF, જેને આપણે સંચય આવૃત્તિ કહીએ છીએ। સંચય આવૃત્તિની કોલમ તૈયાર કરીશું। તો અહીંયા ધ્યાન આપીશું, સંચય આવૃત્તિ ફરી એકવાર સમજાવી દઉં છું। 9 છે તો પહેલા આપણે 9 ના 9 જ લઈશું, 17 + 9 લઈશું, 17 + 9 સરવાળો કરીશું એટલે 26 આવશે। 26 + 32 એટલે 26 અને 32 નો સરવાળો કરીશું તો 6 ને 2 8, 3 ને 2 5 58 આવશે। 58 + 24 એટલે કે 8 ને 4 12 નો બગડો વધી 1 5 ને 2 7 ને 1 8 82 82 ને 10 92 92 ને 5 97 અને 97 ને 3 100। ફરી પાછા આ બે કિંમત સરખી થઈ ગઈ। તો આ રીતે સંચય આવૃત્તિ તમારે શોધવાની આવે। હવે વિદ્યાર્થી મિત્રો થોડા આગળ વધીએ। ત્યારબાદ આપણને હવે શોધવાનું કીધું છે Q1 અને D4। તો અહીંયા હું Q1 બરોબરની કિંમતથી આગળ વધું છું। Q1 બરોબર n/4 મૂ અવલોકન નો વર્ગ। સાદું રૂપ આપણે આપીશું n/4 નો અવલોકનનો વર્ગ। Q1 બરોબર n કેટલા છે 100 100/4 મૂ અવલોકન નો વર્ગ। સાદું રૂપ આપીશું 100/4 એટલે 25 ને CF માં જોતા। હવે તમે સમજી શકો છો 25 ને CF માં જોઈશું એટલે વર્ગ આઈડેન્ટિફાઈ કરવાનો છે। તો વર્ગ 25 ને CF માં જોઈશું એટલે 26 ની અંદર 25 આવશે। વર્ગ આપણને મળ્યો 30 થી 34। અહીંયા લખીશું વર્ગ બરોબર 30 થી 34। તો આ સ્ટેપ નંબર 1 આપણા પાસે ક્લિયર થઈ ગયું। હવે આપણે થોડા આગળ વધીશું, સ્ટેપ નંબર 2 પર જઈશું। Q1 નું મોટું સૂત્ર L + n/4 - CF / F * C। હવે અહીંયા L ની વાત કરીશું। લાસ્ટ લેક્ચરની અંદર નિવારક વર્ગ હતા, એટલે જે વર્ગ સિલેક્ટ થયો એ વર્ગ અને ઉપલું અને નીચલું બંને મુક્ત પોઈન્ટ સરખા હતા, અધસીમા અને ઉર્ધ્વસીમા। અહીંયા નથી, તો અહીંયા તમારે એટલું યાદ રાખવાનું છે કે અહીંયા 30 થી 34 નો વર્ગ છે, તો 30 માંથી આપણે 0.5 ઓછા કરીશું એટલે કે 29.5 આવશે। થોડું સમજી લઈએ। અહીંયા જે નિવારક વર્ગ બનશે આ અનિવારક વર્ગ છે।
હવે આપણે આને નિવારક વર્ગ ફેરવવા હોય તો નિવારક વર્ગ બરોબર કેવી રીતે બનશે એ સમજીએ. 25 અને 29 છે, બંને બાજુ ઉપર અર્ધ સીમામાંથી 0.5 ઓછા કરવાના, ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના. એટલે પહેલો વર્ગ બનશે 24.5 થી 29.5. ક્લિયર થઈ ગયું? નીચે 30 થી 34 અર્ધ સીમામાં 0.5 ઓછા કરવાના, 30 માંથી 0.5 ઓછા થાય એટલે 29.5 થી 34.5. તો આ રીતે વર્ગ તૈયાર થાય. ત્યારબાદ 35 થી 39, 35 માંથી 0.5 ઓછા કરવાના, 34.5 અને 39 માં 0.5 ઉમેરવાના, 39.5. ફરી 40 માંથી 39.5, ત્યાંથી 44.5, અહીંયા 44.5 થી 49.5, 49.5 થી 54.5 અને 54.5 થી વધુ એટલે તમને ખબર પડી જાય કે 59.5 આવે. આ જે અને વધુ આવે એનો મતલબ થયો ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ છે એમ કહેવાય. તો અનિવારક વર્ગ ઉપરથી નિવારક વર્ગ આ રીતે આપણે ફેરવી શકીએ. આનું સૂત્ર છે બંને વચ્ચેનો ડિફરન્સ ભાગ્યા 2 કરવાના, એટલે બંને બાજુ પર એટલા ઓછા કરવાના થશે. સરળતાથી આપણે સૂત્રનો પણ ઉપયોગ કરતા દાખલા ચેપ્ટર નંબર 2 માં આવે છે, પણ આ સિમ્પલ રીત મેં તમને બતાવી કે અનિવારકમાંથી નિવારક કેવી રીતે શોધી શકાય. તો અહીંયા l બરોબર 30 છે, 30 માંથી 0.5 ઓછા કરીશું એટલે l બરોબર આવશે 29.5 પ્લસ n ભાગ્યા 4 ઉપર જોઈ લઈશું 25 આવે છે માઈનસ cf એટલે 30 થી 34 ના વર્ગના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ એટલે કે 9 ભાગ્યા f 17 આવશે ગુણ્યા c 5 29.5 પ્લસ 25 માંથી 9 જશે એટલે 15 ગુણ્યા 5 સોરી 16 આવશે ભાગ્યા 17 ગુણાકાર કરીશું 16 ગુણ્યા 5 80 ભાગ્યા તમારે 17 કરવાના છે એટલે જવાબ આવશે 80 ભાગ્યા 17 એટલે જવાબ આવશે તમારો 4.71. સરવાળો કરીશું 4.71 પ્લસ 29.5 એટલે તમારો જવાબ આવશે 34.21. આ આવ્યો જવાબ Q1 નો. તો આ રીતે તમારે આખો સંપૂર્ણ દાખલો કમ્પ્લીટ કરી શકીએ. તો Q1 નો જવાબ મળી ગયો. ત્યારબાદ આપણે આગળ વધીશું અને હવે આપણે શોધીશું D4 ને શોધીશું. D4 માટેનું સૂત્ર તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, D4 બરોબર Jn/10 મૂ અવલોકન નો વર્ગ. બોલાટે સુધી ક્લિયર છે? ત્યારબાદ J બરોબર તમને ખબર છે જે શોધવાનું છે 4, તો અહીંયા લખીશું 4/100/10 મૂ અવલોકન કેમ કે n બરોબર 100 છે. 400/10 મૂ અવલોકન નો વર્ગ. 40 ને CF માં જોતા 40 ને CF માં જોવાનો. 40 આપણી જોડે અહીંયા મળે છે 26 પછી 58 ની અંદર 40 આવશે એટલે કયો વર્ગ સિલેક્ટ થશે? 35 થી 39. તો અહીંયા લખીશું વર્ગ બરોબર 35 થી 39. હવે વર્ગ પછી સૂત્ર મૂકીશું D4 નું. D4 બરોબર L Jn/10 CF F ગુણ્યા C. L એટલે જોયેલું છે 35 થી 39, એની સામે જુઓ અધસીમા બિંદુ 34.5 છે તો ત્યાં 34.5 Jn/10 એટલે 40 માઈનસ CF એટલે ઉપલા વર્ગની સંચય આવૃત્તિ એટલે કે 26 અને એની આવૃત્તિ 32 માઈનસ 26 ભાગ્યા 32 ગુણ્યા 5. સાદું રૂપ આપીશું 34.5 પ્લસ 40 માંથી 26 જશે એટલે 14 રહેશે 14 ગુણ્યા 5 છેદમાં 32. 34.5 પ્લસ 14 ગુણ્યા 5 એટલે 70 ભાગ્યા 32.
34.5 પ્લસ 70 ભાગ્યા 32 કરીશું તો સિમ્પલ રૂપે આપણે કરીશું 70 ભાગ્યા 32 એટલે જવાબ આવે છે 2.19 34.5 પ્લસ 2.19 જવાબ આવશે 36.69 36.69 જેને આપણે D4 તરીકે ઓળખીશું। તો આ રીતે અનિવારક વર્ગનો દાખલો કમ્પ્લીટ કરી શકાય। તો વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ છે। અનિવારકમાંથી મેં નિવારક ફેરવતા વર્ગ શીખવાડ્યા એટલે આ પાદ આપણે L બરોબરની કિંમત n/4 ની કિંમત CF F અને C આ બધાની કિંમત લઈ અને કેવી રીતે Q1 અને D4 શોધ્યા એ રીતે આપણે Q3 પણ શોધી શકીએ, M પણ શોધી શકીએ અને P પણ શોધી શકીએ એટલે કે શતાંશક પણ આપણે શોધી શકીએ। તો આ રીતે સરળતાથી આખો દાખલો આપણે કમ્પ્લીટ કરી શકીએ। તો ધ્યાનથી જોઈ લો, કોઈ પણ પોઈન્ટમાં તકલીફ હોય તો આપ કોન્ટેક્ટ કરી શકો છો, સાથે સાથે આપ ફોન કરીને WhatsApp દ્વારા માહિતી પણ મોકલી શકો છો અને જવાબ ચોક્કસપણે હું આપીશ। તો આપ ધ્યાનથી આનું ઓબ્ઝર્વેશન કરી લો। तो विद्यार्थी मित्रों थोड़ा આગળ વધીએ। ત્યારબાદ ઉદાહરણ નંબર 28 ની વાત કરીશું। ઉદાહરણ નંબર 28 ની અંદર અલગ અલગ પ્રકારે આપણને માસિક પ્રવાસ ખર્ચ આપેલો છે, મુસાફરોની સંખ્યા આપેલી છે, ત્રણ વસ્તુ શોધવાની કીધી છે, ત્રણેયના ખાનાને તૈયાર રાખ્યા છે। ખાસ પહેલું વસ્તુ પૂછી છે કે વચ્ચેના 50% મુસાફરોના પ્રવાસ ખર્ચની સીમા મેળવો। ત્યારબાદ બીજું આપેલું છે સૌથી વધુ ખર્ચ કરતા 15% મુસાફરોનો ન્યૂનતમ ખર્ચ કેટલો અને ત્રીજું આપેલું છે સૌથી ઓછો ખર્ચ કરતા 10% મુસાફરોનો મહત્તમ ખર્ચ કેટલો। વન બાય વન ત્રણેય વસ્તુ સમજીશું, થોડું ધ્યાન આપીશું જેથી કરીને આપણને મગજમાં એ વસ્તુ ક્લિયર થશે। તો અહીંયા આપણે એ પ્રમાણે આગળ વધીએ। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમને માસિક ખર્ચ આપેલો છે, પ્રવાસ ખર્ચ 350 થી 500। ફરી એકવાર યાદ કરાવી દઉં, બંને વસ્તુ સરખી છે એટલે અહીંયા તમારે L લેવામાં કોઈ તકલીફ પડશે નહીં, સીધે સીધું લેવાનું થશે। વર્ગ લંબાઈ આપણે વાત કરીશું તો 350 અને 500 વચ્ચેનો ગેપ એટલે કે 150 વર્ગ લંબાઈ છે, દરેકમાં 150 નો ગેપ છે, એનો મતલબ કે વર્ગ લંબાઈ આપણે 150 લઈશું। હવે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે ચેક કરીશું CF સંચય આવૃત્તિ CF મુસાફરોની સંખ્યા FI નું ટોટલ આપણે કરી દીધું છે, n બરોબર 50 મુસાફરોની વાત કરેલી છે તો n બરોબર 50 આવે છે, ટોટલ આપણે કરી દીધું। હવે આપણે CF એટલે કે સંચય આવૃત્તિ શોધીશું। સંચય આવૃત્તિ, હવે સંચય આવૃત્તિ શોધતી વખતે થોડું ધ્યાન આપવાનું। પહેલા 7 ના 7 છે, 7 13 ને 7 20 થશે, 20 + 16 36, 36 + 9 45 અને છેલ્લે આવશે 45 + 5 50। તો આ બંને સંખ્યા આપણી ક્લિયર થઈ ગઈ। તો વિદ્યાર્થી મિત્રો તમને સંચય આવૃત્તિ પણ શોધતા ક્લિયર આવડી ગઈ। હવે આપણે વાત કરીશું સૌથી પહેલા વચ્ચેના 50% મુસાફરોનો પ્રવાસ ખર્ચની સીમા મેળવો। વચ્ચેના 50% એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે વચ્ચેના 50% એટલે Q1 અને Q3 શોધવાના થાય, કેમ કે વચ્ચેના 50% નો મતલબ Q1 અને Q3 ની વચ્ચે Q1 ના પ્રાપ્તાંકો 25% છે અને Q3 ના પ્રાપ્તાંકો 75% છે, બંનેની વચ્ચે એટલે 25 અને 75 વચ્ચેના 50% થાય તો Q1 અને Q3 આપણે શોધવાના થશે। તો સૌથી પહેલા આપણે Q1 ની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, થોડું ધ્યાન આપીશું। Q1 બરોબર n/4 નો અવલોકન વાળો વર્ગ, n આપણી જોડે 50 છે, 50/4 નો અવલોકન વાળો વર્ગ, 50 આપણે 4 કરીશું, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું અને ફટાફટ એનો જવાબ આપણે શોધીશું। તો 50/4 આપણી જોડે થાય છે કેલ્ક્યુલેટરનો ઉપયોગથી 50/4 એટલે 12.5 ને CF માં જોતા 12.5 ને આપણે CF માં જોઈશું। 12.5 ને CF માં જોતા વર્ગ બરોબર 20 ની સામે 500 થી 650 નો વર્ગ બનશે। હવે આપણે Q1 નું સૂત્ર મૂકીશું। Q1 બરોબર L plus n/4 minus CF upon F ગુણ્યા C। L બરોબર આપણે 500 લઈશું, n/4 આપણને 12.5 પ્રાપ્ત થયા છે, CF એટલે ઉપલા વર્ગની સંચય આવૃત્તિ 7 minus F ભાગ્યા F એટલે 13 ગુણ્યા C એટલે 150। તમને ખ્યાલ આવવો જોઈએ કે 500 + 150 એટલે 650 થશે,
તો અહીંયા 500 જ આપણે યાદ લેવાના છે, ઉપર નીચે કિંમત સરખી છે એટલા માટે નિવારક વર્ગ આપેલા છે, નિવારક વર્ગ પ્રમાણે સૌથી પહેલા આપણે 500 લઈશું. હવે આપણે સાદું રૂપ આપીશું 500 પ્લસ 12.7 12.5 માંથી આપણે બાદ કરીશું 12.5 માઈનસ 7 એટલે આપણી જોડે જવાબ આવશે 5.5 ગુણ્યા 150 ભાગ્યા 13. સાદું રૂપ આપી દઈશું 500 પ્લસ 5.5 ગુણ્યા 150 કરીશું ભાગ્યા આપણે સીધા 13 કરી દઈશું એટલે હવે આવશે 63.46 એટલે જવાબ આવ્યો 563.46 જેને આપણે Q1 તરીકે ઓળખીએ છીએ. આ Q1 ની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે Q3 ની વાત કરીશું. Q3 ની અંદર બી સેમ જ વસ્તુ આપણે કરવાની છે. થોડું ધ્યાન આપીશું. Q3 બરોબર અહીંયા નીચે જ ગણવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓલા બેમાં આપણે ગેપ આપવાનો છે તો અહીંયા લખીએ છીએ Q3 બરોબર 3n/4 મૂળ અવલોકન વર્ગ. 3/4 3n કેટલા છે 50/4 મૂળ અવલોકન નો વર્ગ. સાદું રૂપ આપીશું 150/4 મૂળ અવલોકન 150/4 મૂળ અવલોકન નો વર્ગ. સાદું રૂપ ફરી 150/4 કરીશું તો 150/4 આપણને મળશે 37.5 ને CF માં જોતા. બોલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્લિયર છે. 37.5 ને CF માં જોઈએ. 37.5 એટલે 36 થી નીચે 45 નો વર્ગ એટલે 800 થી 950 નો વર્ગ આવશે. એટલે અહીંયા મેં લખી નાખ્યું વર્ગ બરોબર 800 થી 950. બોલો આટલે સુધી ક્લિયર છે. હવે વિદ્યાર્થી મિત્રો થોડા આગળ વધીએ. અહીંયા સૂત્રનો ઉપયોગ કરીશું. સૂત્રનો ઉપયોગ કરતી વખતે થોડું ધ્યાન આપીશું. અહીંયા દાખલો અહીંયા કરું છું Q3 અહીંયા ધ્યાન આપીશું. Q3 બરોબર L plus 3n/4 minus CF upon F ગુણ્યા C. સાદું રૂપ આપીશું. L બરોબર 800 થી 950 છે એટલે 800 plus 3n/4 આપણે આવ્યા 37.5 minus CF જે વર્ગ સિલેક્ટ કરેલ નવક્લાવની સંચય આવૃત્તિ minus 36 છેદની અંદર F 9 આવશે ગુણ્યા 150. સાદું રૂપ 800 plus 37.5 માંથી 36 બાદ કરીશું એટલે 1.5 આવશે. 37.5 minus 36 એટલે 1.5 ગુણ્યા 150 1.5 ગુણ્યા 150 ભાગ્યા 9. સાદું રૂપ 800 plus 1.5 ગુણ્યા 150 ભાગ્યા 9 એટલે જવાબ આવશે 25. તો જવાબ આવ્યો Q3 બરોબર 825. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 50% મુસાફરોનો પ્રવાસ ખર્ચની જે સીમા છે એ સીમા કેટલી બને તો અહીંયા લખીશું કે 50% મુસાફરોનો પ્રવાસ ખર્ચ કેટલાની વચ્ચે હશે 563.46 થી 825 ની વચ્ચે હશે. એટલે 50% જોઈ લીધા. Q1 25%, આ 75%, બંનેનો ગેપ 50%. જવાબ શું લખશો તમે 50% મુસાફરોના પ્રવાસ ખર્ચની જે રકમ છે એ રકમ 563.46 થી 825 ની સીમા છે એટલે કે મર્યાદામાં આટલા ખર્ચ થાય છે. તો આ પ્રકારે તમારે વચ્ચેના 50% નો ખર્ચ Q1 અને Q3 થી શોધવાનો થાય. હવે થોડા આગળ વધીએ. ત્યારબાદની જે વાત કરીશું એમાં સૌથી વધુ ખર્ચ કરતા 15% મુસાફરોનો ન્યૂનતમ ખર્ચ. અહીંયા જો મેં સીમા બતાવી છે ન્યૂનતમ અને મહત્તમ ખર્ચ. સૌથી વધુ ખર્ચ કરતા 15%. સૌથી વધુ ખર્ચ કરતા 15% નો મતલબ અહીંયા સમજવાનું કે 100% ખર્ચ થાય છે. સૌથી વધુ ખર્ચ કરતા 15% એટલે 15% નો ગેપ આવે. હવે અહીંયા જ્યારે સૌથી વધુ અને ન્યૂનતમ લખીએ એટલે અહીંયા P જ શોધવાનો આવે. 100 માંથી 15 બાદ કરવાના થાય એટલે અહીંયા 85 એટલે અહીંયા આપણે શોધવાનો આવશે P85. બોલો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો છે. ન્યૂનતમ ખર્ચ કીધો છે સૌથી વધુ 15% છે ન્યૂનતમ ખર્ચ એટલે આ બાજુની સાઈડ 100 માંથી 15% બાદ કરીશું એટલે 85% આપણે શોધવાના થાય એટલે P85 શોધીશું. તો અહીંયા આપણે ધ્યાન આપીશું P85 માટે. P85 is equal to Jn/100 મૂળ અવલોકન નો વર્ગ. સાદું રૂપ આપીશું 85 ગુણ્યા n બરોબર આપણી જોડે 50 છે તો 85 ગુણ્યા 50 છેદમાં 100 મૂળ અવલોકન નો વર્ગ.
ફરી આગળ વધીએ 85 ગુણ્યા 50 ભાગ્યા 100 કરીશું કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીશું 85 ગુણ્યા 50 એટલે 4250 ભાગ્યા 100 નું અવલોકન નો વર્ગ એટલે કે 42.50 ને CF માં જોતા તો વર્ગ આવશે જે આપણે અહીંયા જોઈશું 42.50 42 આવશે 45 ની અંદર જ ફરી વર્ગ આવશે 800 થી 950 બોલો વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે આટલી વાત ત્યારબાદ થોડા આગળ વધીશું સૂત્ર મૂકીશું P85 બરોબર L Jn upon 100 into minus CF upon F गुणिया C L बरोबर 800 Jn upon 100 आया 42.5 minus CF આની ઉપલા વર્ગની સંચય આવૃત્તિ 36 F 9 છે છેદની અંદર 9 અને ગુણ્યા 150 જે આપણી વર્ગ લંબાઈ છે કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીશું સાદું રૂપ આપીશું 800 42.5 minus 36 કેલ્ક્યુલેટર નો ઉપયોગ થી કરીશું 42.5 minus 36 એટલે 6.5 આવશે 6.5 ગુણ્યા 150 ભાગ્યા 9 સાદું રૂપ 800 6.5 ગુણ્યા 150 કરીશું ભાગ્યા 9 કરીશું એટલે જવાબ આવશે 108.33 એનો મતલબ થયો 908.33 P85 અહીંયા કરીશું કે સૌથી વધુ ખર્ચ કરતા 15% મુસાફરોમાં ન્યૂનતમ ખર્ચ 908.33 રૂપિયા થશે તો આ રીતે P85 શોધવામાં આવે ખાસ યાદ રાખજો સૌથી વધુ અને ન્યૂનતમ ખર્ચ આ બંને હોય એટલે તમારે મોટા ભાગે P85 શોધવાનું આવશે 15% 100 માંથી બાદ કરવાના એટલે 85 શોધવાના આવશે હવે આગળ વધીએ આનાથી વિરુદ્ધ સૌથી ઓછો ખર્ચ કરતા સૌથી ઓછો અને મહત્તમ હશે સૌથી ઓછો ખર્ચ કરતા 10% મુસાફરોમાં મહત્તમ ખર્ચ કેટલો હવે અહીંયા 100 ના ભાગ પાડે એટલે સીધા 15% કરી નાખ્યા અહીંયા 10 ના ભાગ પડે 10% એટલે 1 થાય એનો મતલબ કે ન્યૂનતમ 10% આપણે કરવાની છે વાત 90 એટલે આપણે અહીંયા D1 શોધીશું 10% ન્યૂનતમ ખર્ચ વાળાની કિંમત શોધીશું એટલે આપણને મહત્તમ કિંમત પ્રાપ્ત થઈ જશે એટલે કે 90% મહત્તમ કિંમત ખર્ચ કરનાર લોકોની કેટલો ખર્ચો થશે તો આપણે ન્યૂનતમ D1 બરોબર 10% લખી રહીશું એટલે ખાસ યાદ રાખજો સૌથી ઓછો ખર્ચ કરતા 10% મુસાફરોમાં મહત્તમ ખર્ચ કેટલો એટલે ખાસ યાદ રાખવાનું સૌથી ઓછો અને મહત્તમ ખર્ચ એની અંદર 10% સૌથી ઓછો ખર્ચ કેટલા ટકા 10% 100 માંથી 10% બાદ કરીશું એટલે 90% થશે D છે એટલે દશાંશક છે દશાંશક 10 માં ભાગમાં લે એટલે 10 માં ભાગ એટલે D1 થશે D1 તમારે શોધવાનું છે D1 બરોબર Jn upon 10 માં અવલોકનની કિંમત આ તો વર્ગ બરોબર છે ફરી સમજાવી દઉં મહત્તમ ખર્ચ કેટલો થશે એટલે આપણે આ શોધવાનું છે બરોબર સૌથી ઓછો ખર્ચ કરતા 10% શોધીએ એટલે મહત્તમ ખર્ચ કેટલો થશે એની વેલ્યુ મળશે D1 10% એટલે D દશાંશક શોધવાનો આવે 1 આવે એટલે યાદ રાખવાનું સૌથી ઓછો અને મહત્તમ ખર્ચ હોય એટલે દશાંશક આવશે સૌથી વધુ અને ન્યૂનતમ ખર્ચ હોય તો દશાંશકની જગ્યા ઉપર શતાંશક આવશે સાદું J બરોબર 1 ગુણ્યા n 50 છેદમાં 10 માં અવલોકન નો વર્ગ n બરોબર 50 છે 50 ગુણ્યા 1 ભાગ્યા 10 એટલે અહીંયા આપણે જવાબ આવશે 5 ને CF માં જોતા તો વિદ્યાર્થી મિત્રો 5 ને CF માં જોઈશું કયો વર્ગ આવશે 350 થી 500 તો અહીંયા આપણે લખીશું વર્ગ બરોબર 350 થી 500 બોલો વિદ્યાર્થી મિત્રો આટલું ક્લિયર છે તો D1 બરોબર 350 થી 500 નો વર્ગ આવશે હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું સૂત્રની અંદર આપણે કામ કરીશું સૂત્રની અંદર આપણે જોઈશું કે કેવી રીતે થાય છે તો વર્ગની અંદર આપણે સાદું રૂપ આપીશું D1 બરોબર L Jn upon 10 minus CF upon F ગુણ્યા C 350 L બરોબર લઈશું 350 પ્લસ Jn upon 10 કેટલા આવશે 5 કેમ કે આ જે જવાબ આવ્યો છે CF આના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ આનો ઉપલો કોઈ વર્ગ જ નથી એટલે સંચય આવૃત્તિ કેટલી આવશે 0 ભાગ્યા F એટલે આ વર્ગની આવૃત્તિ કેટલી છે 7
અને ગુણ્યા c એટલે 150. સાદુરૂપ આપીશું 350 પ્લસ 5 ગુણ્યા 150 ભાગ્યા 7. 350 15 75 એટલે 750 ભાગ્યા 7. 350 પ્લસ 750 ભાગ્યા 7 કરીશું. સાદુરૂપ કેલ્ક્યુલેટર થી આપણે આપીશું. જોઈએ કેલ્ક્યુલેટર માં શું જવાબ આવે છે. 300 ને 750 ભાગ્યા 7 કરીશું એટલે જવાબ આવે છે 107.14. 350 પ્લસ 107.14 એટલે જવાબ આવશે 457.14. D1 જવાબ શું લખીશું કે સૌથી ઓછો ખર્ચ કરતા 10% મુસાફરોમાં મહત્તમ ખર્ચ 457.14 છે એમ કહેવાય. તો આ રીતે ત્રણેય ડિફરન્ટ આપણે શોધી લીધા. સૌથી વધુ ન્યૂનતમ એટલે શતાંશક, સૌથી ઓછો અને મહત્તમ ખર્ચ એટલે દશાંશક. દશાંશક 10મા ભાગમાં છે એટલે D10 બરોબર D1 થાય, D20 બરોબર D2 થાય, D90 બરોબર D9 થાય. કેમ કે 90% છે, ટકાવારી 100 માં કન્વર્ટ થાય એટલા માટે આપણે ટકાવારી કરી. દશાંશક 10મો ભાગ છે એટલે એને કન્વર્ટ કરવાના આવે, એવી રીતે શોધવાની વાત આવે. તો ત્રણેય વસ્તુ તમે શાંતિથી જોઈ શકો છો. કોઈ પણ દાખલામાં કન્ફ્યુઝન હોય તો આપ પૂછી શકો છો. ખાસ કરીને ચતુર્થકો, દશાંશક, શતાંશકની જે મોટા દાખલાની બધી રીતો મેં તમને સમજાવી દીધી છે. સાથે સાથે હું PDF મોકલીશ કે PDF પ્રમાણે દાખલા તમારે સોલ્વ કરવાના છે. દાખલામાં કોઈ આન્સર ન આવે, કઈ તકલીફ પડે, કઈ ન આવડે તો ચોક્કસ WhatsApp ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. સરળતાથી તમે વિડિયોને શેર કરી શકો છો, લાઈક કરી શકો છો, કમેન્ટ પણ કરી શકો છો. તો ખાસ શાંતિથી આ વિડિયોને ઓબ્ઝર્વેશન કરી લો, સાથે સાથે આ બોર્ડને ઓબ્ઝર્વેશન કરી લો.